નેતાઓ ડેડિયાપાડા સર્કિટ હાઉસે લેવા આવ્યા. એમના ગુજરાતના મોટા કદના નેતા સાથે 4 બેઠક પણ થઈ અમારી. એમણે મને એક જ આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવી જાઓ અને તમે ભરૂચ લોકસભા લડો. પણ જે તે વખતે પણ મેં સ્પષ્ટ અને નિખાલસથી એમને ના પાડી હતી. ત્યારબાદ જ મનસુખભાઈ વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. પણ હું ત્યારે પણ આમ આદમી પાર્ટીમાં હતો ને આજે પણ છું ને આવનારા દિવસોમાં પણ આમ આદમી પાર્ટીમાં રહીને જ હું આગળ વધવાનું છું. દર હાઈકોર્ટે મારા મત વિસ્તારમાં પ્રવેશબંધીની શરતને આધીન મને જામીન આપ્યા છે. તો હું રાજપીપળા સર્કિટ હાઉસે છેલ્લા 2 દિવસથી છું. આજે અમારી મીટિંગ હતી. અમારા દર્શનાબેન દેશમુખ નાદોદના ધારાસભ્ય છે. એમને પણ મેં કલેક્ટર સાહેબની હાજરીમાં કીધું કે અહીંયા કોઈનું મકાન એમના ધ્યાન પર હોય તો મળે તો હું ત્યાં શિફ્ટ થઈ જાઉં. અને સાથે સાથે મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે. જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્ર સોસાયટીમાં, ત્યાં મેં 2-3 મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માંગુ છું, જેથી કરીને સવાર સાંજ એમની સાથે આ મુલાકાત થઈ જાય. અને અમારી તો યુવાનોની એવી અપેક્ષા હોય કે આવા કોઈ વડીલો પાસેથી શીખવાનું મળે એ જ અપેક્ષા છે. અને મનસુખભાઈ મારા હરીફ છે, એને લઈને જ મને રસ છે કે એમની આજુબાજુમાં મને કોઈ મકાન મળી જાય. મારા વડીલ છે, સાંતરામથી અહીંયા સાંસદ છે. અમે એમને માન સન્માન બધું જ આપીએ છીએ. પણ પડદા પાછળ રહીને બહુ મોટી ગેમ કરે છે, કોને ક્યારે પાડી દેવાનો. એટલા મારા પર જે કેસો છે એમાં મોટે ભાગેની ભૂમિકા એમની છે. છતાં હું ક્યારે એવી રીતે એવી ભાષામાં એમની સાથે હું વાત નથી જ કરતો. છતાં હું ઈચ્છું છું કે મનસુખભાઈ જ્યાં રહે છે એની આજુબાજુમાં જ મને મળવું જોઈએ. કેમ કે ક્યારેક એ જે બોલતા હોય છે, એ જ્યારે સ્ટેટમેન્ટ આપતા હોય છે તો આપના જેવા મીડિયા મિત્રો હોય કે બીજી આયોજનની બાબતો હોય કે બીજી બાબતો બધી રીતે પણ અમને નજીક હોય તો અમને ખ્યાલ આવે. જેથી કરીને હું ઈચ્છું છું કે રાજેન્દ્રનગર સોસાયટીમાં જ મને કોઈ ખાલી મકાન મળી જાય તો મારી ઈચ્છા એ છે કે હું ત્યાં મારું સરનામું તપાસ અધિકારીને આપી દઉં.